चलो विद्यार्थी मित्रों, तो આપણે ન્યુક્લિયસ પ્રકરણની અંદર આગળના ટોપિક તરફ પ્રયાણ કરીએ। ન્યુક્લિયસ ટોપિકની અંદર ચેપ્ટરની અંદર આગળનો ટોપિક છે દળ અને ઉર્જાની સમતુલ્યતા। સૌ પહેલા એટલે જૂના જમાનામાં એવી માન્યતા હતી કે દળનું સંરક્ષણ અને ઉર્જાનું સંરક્ષણ બંને અલગ અલગ બાબત છે, એટલે દળ અલગ વસ્તુ છે અને ઉર્જા અલગ વસ્તુ છે, આવું પહેલા માનતા હતા। પરંતુ આઇન્સ્ટાઈને સૌપ્રથમ એવી રજૂઆત કરી કે દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર શક્ય છે, દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર શક્ય છે, બરાબર। તો એમ દળને સમતુલ્ય ઉર્જા એટલે સ્મોલ એમ દળ હોય તો એને ઉર્જામાં રૂપાંતર કરો તો એનું સૂત્ર બને E બરાબર mc², જ્યાં c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, જેની કિંમત છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ। સૂત્રથી આપણે પરિચિત છીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે આઇન્સ્ટાઈનનું બહુ પ્રસિદ્ધ અને સુપ્રસિદ્ધ કહી શકાય એવું એક સૂત્ર છે। આ સૂત્રના પ્રેક્ટિસ માટે થોડા દાખલાઓ જોઈએ, બરાબર। તો માનો કે આપણને એમ કે 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા મેળવો, 1 ગ્રામ દળને સમતુલ્ય ઉર્જા મેળવો, તો પહેલી વાત તો અહીંયા ખબર પડે ગ્રામ એ SI એકમ પદ્ધતિનો યુનિટ છે, એકમ છે, એને આપણે ફેરવવું પડે કિલોગ્રામની અંદર। 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય, તો ગ્રામને કિલોગ્રામમાં લઈ જવા માટે આપણે ગુણવું પડે 10⁻³ બરાબર। એટલે 1 ગ્રામ બરાબર 1 × 10⁻³ કિલોગ્રામ, એમાં ફેરવી અને આ સૂત્રની અંદર માત્ર કિંમતો મૂકવાની છે। ચલો ગણતરી જરા જોઈ લઈએ આપણે અહીંયા। તો ગણતરી પ્રમાણે જોઈએ તો E બરાબર સૂત્ર શું છે, તો mc², m એટલે 1 × 10⁻³ આ m ની કિંમત આવી દળની, કિલોગ્રામમાં ફેરવું એટલે c 3 × 10⁸, એનો શું કરો વર્ગ, 3 × 10⁸ નો વર્ગ કરો 9 × 10⁻16, 10⁻16 અહીંયા છે, 10⁻³ અહીંયા છે, 16 - 3 કરો 10⁻13 થાય, 9 × 10 +13 બરાબર જૂલની અંદર જવાબ તમારો આવે। જે રીતે આપણે જાણીએ છીએ કે અણુ, પરમાણુ, ન્યુક્લિયસ આ બધી વાત કરતા હોય ત્યારે આપણે ઉર્જા છે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં જોઈએ, તો અહીં તો આપણને ઉર્જા જૂલમાં મળે, તો જૂલને શેમાં કન્વર્ટ કરવાનું છે, ઇલેક્ટ્રોન વોલ્ટ। તો જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવા માટે આપણે દરેક જાણીએ છીએ કે આપણે ભાગવું પડે, કેટલા વડે ભાગવું પડે યાદ કરીએ જરા, 1.6 × 10⁻19 વડે આપણે ભાગવું પડે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ આવે। જો આપણે 9 ને 1.6 વડે ભાગીએ તો 5.625 આવો જવાબ તમને આવશે, અને ગુણ્યા -19 ઉપર જવા દો એટલે +19 બરાબર, -19 ને ઉપર જવા દઈએ એટલે +19 થાય બરાબર, એટલે +19 અને 13 એટલે બંનેનો સરવાળો કરી નાખીએ બરાબર, 10⁻13 + 19 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ તમારો જવાબ આવી જાય, જે આવે એ આપણી સામે છે। ત્યાર પછી જો આપણે આગળ જોઈએ તો 1 યુનિટ દળને સમતુલ્ય ઉર્જા, કોને સમતુલ્ય, તો કે 1 યુનિટ દળને સમતુલ્ય ઉર્જા આપણે કાઢવાની છે। ફરીવાર આ જે યુનિટ એકમ છે એ કાંઈ SI એકમ પદ્ધતિનો એકમ નથી, તો એને શેમાં ફેરવવો પડે, તો કિલોગ્રામમાં, સૂત્ર એ જ છે બરાબર, E બરાબર mc², 1 યુનિટ બરાબર કિલોગ્રામમાં ફેરવો એટલે દરેકને ખબર છે 1.66 × 10⁻27 આ એમ થયું। c એટલે 3 × 10⁸, એને શું કરી નાખો વર્ગ, હિસાબ કરીએ બરાબર, તો 14.94 × 10⁻11 જૂલ, આ જવાબ તમને જૂલની અંદર મળશે। બસ 16 છે ને -27 આ છે, -11 આવી જાય, 1.66 × 3 એટલે 9 કરવાનો બરાબર, એટલે આ પ્રમાણે તમારે જવાબ મળી જાય। આ એકમ તમારે જૂલમાં મળ્યો। ફરીવાર એને ફેરવીએ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર, શું કરવું પડે, તો 14.94 × 10⁻11 જૂલમાં હતું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં લઈ જવા માટે 1.6 × 10⁻19 વડે ભાગો એટલે તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફરે, અને આ આંકડો મૂકશો એટલે 9.3375
ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. બરાબર. ન્યુક્લિયસ ભૌતિક વિજ્ઞાન એટલે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધારે પ્રચલિત યુનિટ છે, વધારે પ્રચલિત એકમ છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એ તમારે પરમાણુની અંદર વાપરવામાં આવે. જ્યારે ન્યુક્લિયસની વાત કરતા હોય ને ત્યારે તમારે એકમ છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વાપરવામાં આવે. મેગા એટલે 10ની કેટલી ઘાત થાય તો 6. એટલે જો આ ઇલેક્ટ્રોન વોલ્ટને તમારે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવું હોય ને, બરાબર, તો 10⁶ વડે ભાગવાનું. 9.3375 ગુણ્યા 10⁸ છે, એને ભાગો તમે 10⁶, એટલે જવાબ તમારો આવશે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એની અંદર. તો આંકડો થયો કંઈક આવો થયો, 9.3375 ગુણ્યા 10⁵ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. આ એક યુનિટ દળ છે, એને સમતુલ્ય ઉર્જા છે. તમે જુઓ તો 933.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, 10⁵ કાઢવી હોય એટલે 100 વડે ગુણવું પડે, એટલે 933.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એવો જવાબ તમને મળે. રેડી? આ એક પ્રસિદ્ધ આંકડો છે, આપણે યાદ રાખવાનું છે. અહીંયા શું કે આ આંકડો છે એમાં અહીંયા તમને ખબર પ્રકાશનો વેગ કે એક્ઝેક્ટલી 3 ગુણ્યા 10⁸ નથી, એક્ઝેક્ટ નથી, એમાં થોડું પ્લસ માઇનસ છે. બરાબર. પરફેક્ટ આંકડો આપણે નથી મૂક્યો. એવી રીતે આમાં પણ આપણે દશાંશ ચિહ્ન પછી 2 જ આંકડા ધ્યાનમાં લીધા, એટલે અહીંયા જવાબમાં થોડું ઉપર નીચે આવે. કાયદેસર યાદ રાખવાની મેટર આ છે કે એક યુનિટ દળ હોય, એક યુનિટ દળ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એક યુનિટ દળ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. કેવી રીતના આવે? તો E બરાબર mc² સૂત્ર ઉપરથી આવશે. બરાબર. આ આંકડો આપણા માટે યાદ રાખવો જરૂરી છે. થોડા આગળ વધીએ છીએ આપણે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા વિશે આપણે ચર્ચા કરીએ. ન્યુક્લિયસની બંધન ઉર્જા, તો એમના વિશે થોડું આપણે જોઈએ. તો કોઈ પણ ન્યુક્લિયસ છે એ કોનું બનેલું હોય? તો ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું હોય. કોઈ પણ ન્યુક્લિયસ ન્યુટ્રોન અને પ્રોટોનનું બનેલું હોય. આથી આપણે પેલી દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એમ લાગે ન્યુક્લિયસનું દળ એટલે એમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો. એટલે કોઈ પણ ન્યુક્લિયસનું કુલ દળ તેમાં આવેલા ન્યુટ્રોન અને પ્રોટોનના દળના સરવાળા જેટલું હોવું જોઈએ એવું આપણને લાગે. બરાબર. વાસ્તવમાં એવું નથી. વાસ્તવમાં કોઈ પણ ન્યુક્લિયસનું દળ છે, બરાબર, એ એમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનના કુલ દળ કરતાં ઓછું છે. પ્રોટોન અને ન્યુટ્રોનના મુક્ત અવસ્થાના કુલ દળ કરતાં ઓછું છે. મુક્ત અવસ્થાનું કુલ દળ, પ્રોટોન અને ન્યુટ્રોન છૂટા છૂટા હોય ત્યારે જે દળ હોય એનો સરવાળો કરવાનો. બરાબર. એની કરતાં ન્યુક્લિયસનું દળ અહીંયા ઓછું છે. તો કોઈ પણ ન્યુક્લિયસનું દળ છે એ તેમાં આવેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનના મુક્ત અવસ્થાના કુલ દળ કરતાં ઓછું છે. જે માર્કિંગ જોઈએ તો કરેલું જ છે, ઓછું છે. હા, દળમાં જે તફાવત પડ્યો એને દળ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. થોડું ડિટેલમાં આપણે સમજીએ ઉદાહરણ સાથે. બરાબર. ધારો કે આપણે એમ કહીએ કે મારી પાસે એક ન્યુક્લિયસ છે ZXA. એક ન્યુક્લિયસ છે. કયું ન્યુક્લિયસ? તો કે ZXA. આ ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોન કેટલા? ન્યુક્લિયોન મતલબ પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા કેટલી? તો પ્રોટોન અને ન્યુટ્રોનની ટોટલ સંખ્યા થાય A. લખેલું છે કે ન્યુક્લિયોન સંખ્યા કેપિટલ છે. પ્રોટોન કેટલા? ન્યુક્લિયસની અંદર પ્રોટોન, તો પ્રોટોનની સંખ્યાને કહેવાય Z. એ પણ અહીંયા લખેલું છે. બરાબર. બીજી બાજુ જોઈએ તો ન્યુટ્રોન કેટલા? શું કેટલા? ન્યુટ્રોન. તો ન્યુટ્રોન એટલે તમારે કુલ ન્યુક્લિયોનની સંખ્યા -n કરવાનો. બરાબર. એટલે -z કરવાનો, એટલે n બરાબર A - z. આ ન્યુટ્રોન સંખ્યા મળી ગઈ. માની લઈએ કે પ્રોટોનનું દળ છે mp છે. તો ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન આવેલા છે? Z પ્રોટોન છે. એક પ્રોટોનનું દળ કેટલું થયું? mp. તો પ્રોટોનનું કુલ દળ થયું zmp. એવી રીતે માની લઈએ કે ન્યુટ્રોન, એક ન્યુટ્રોનનું દળ છે એ mn છે. mn માસ ઓફ ન્યુટ્રોન. તો ન્યુક્લિયસની અંદર કેપિટલ N જેટલા ન્યુટ્રોન આવેલા છે. તો ન્યુટ્રોનનું કુલ દળ કેટલું થયું? તો ન્યુટ્રોનનું કુલ દળ થયું n-mn. બરાબર. આ વસ્તુ શું દર્શાવે? તો પ્રોટોન અને ન્યુટ્રોન છે એનું મુક્ત અવસ્થાનું કુલ દળ.
પ્રોટોન ને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થાનું કુલ દળ. આપણને એવું લાગે કે ન્યુક્લિયસનું દળ આટલું હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? તો ZMP વત્તા NMN, એટલે ન્યુક્લિયસનું અપેક્ષિત દળ પણ કહેવાય, અપેક્ષિત દળ. તો ન્યુક્લિયસનું અપેક્ષિત દળ ZMP પ્લસ NMN જેટલું હોવું જોઈએ એવું આપણને લાગે. બરાબર. પણ વાસ્તવમાં ન્યુક્લિયસનું દળ કંઈક અલગ હોય. ધારો કે ન્યુક્લિયસનું દળ કેપિટલ M છે, તો દળમાં ડિફરન્સ આવ્યો. બરાબર. આ દળ વધારે હશે, લખ્યું ને કે ન્યુક્લિયસનું દળ છે એ ઓછું હશે અને પ્રોટોન ને ન્યુટ્રોનનું કુલ દળ વધારે હશે. એટલે દળમાં જે તફાવત છે એ તમે આ રીતના કહી શકો, ZMP પ્લસ NMN બરાબર અને માઇનસ કેપિટલ M. તો આ જે દળનો તફાવત છે ને દળ ક્ષતિ કહેવાય. શું કહેવાય એને? દળ ક્ષતિ. તો દળ ક્ષતિ છે એ થવાનું કારણ શું? તેના માટે આઈન્સ્ટાઈને સમજૂતી આપેલી કે વાસ્તવમાં પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળે અને ન્યુક્લિયસ બનાવે ત્યારે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ઉત્સર્જાઈ જાય. એટલે મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળી અને ન્યુક્લિયસ બનાવે ત્યારે દળનું ઉર્જામાં રૂપાંતર થઈ જાય. ઉર્જા ઉત્સર્જાય મતલબ દળનું ઉર્જામાં રૂપાંતર થઈ જાય. એટલે દળ ઘટી અને ઉર્જામાં ફરી ગઈ. અને આથી ઉલટું વિચારો તો જો ન્યુક્લિયસની અંદરથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા કરવા હોય, છૂટા પાડી દેવા છે, બરાબર, તો ઉર્જા તમારે શું કરવી પડે? આપવી પડે. દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા આપવી પડે. એટલે એ ઉર્જા આપો એટલે પ્રોટોન અને ન્યુટ્રોન છે પાછું પોતાનું મૂળ દળ ધારણ કરી લે. મૂળ દળ એટલે હતા એના સ્વરૂપમાં પાછા આવી જાય. ખ્યાલ? આથી તમારે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા છે અને ન્યુક્લિયસને શું કહેવાય? બંધન ઉર્જા. કોમન કન્સેપ્ટ આખે આખો. ફરી વાર વાત કરું કે પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા મળી અને ન્યુક્લિયસ બનાવે ને ત્યારે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા ઉત્સર્જાય. એનો મતલબ દળનું ઉર્જામાં રૂપાંતર થાય. અને ઉલટું વિચારો કે જો ન્યુક્લિયસમાંથી પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડી દેવાય તો ન્યુક્લિયસમાં જે પ્રોટોન ન્યુટ્રોન હશે એના દળ ઘટીને ભેગા થયા હશે. એટલે બહારથી ઉર્જા આપો એટલે પાછું મૂળ દળ મેળવી અને પાછા છૂટા પડી જાય. એટલે મતલબ શું થયું? છૂટા પાડવા માટે બહારથી એટલી ઉર્જા તમારે શું કરવી પડે? આપવી પડે. આથી દળ ક્ષતિને અનુરૂપ ઉર્જાને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે શું કહેવાય? કે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા. દળ ક્ષતિ કેટલી? દળ ક્ષતિ તમારે કીધું ડેલ્ટા એમ. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા બાઇન્ડિંગ એનર્જી ઓફ EB બરાબર ડેલ્ટા MC². ડેલ્ટા એમ દળ ક્ષતિ છે ને, બરાબર. હવે ડેલ્ટા એમની જો કિંમત મૂકીએ, ડેલ્ટા એમની જો આપણે કિંમત મૂકી દઈએ તો ઉપરથી ઉતારીએ તો ZMP પ્લસ NMN બરાબર માઇનસ કેપિટલ M, આ દળ ક્ષતિની કિંમત ઇન્ટુ શું કરવાનું? C². આ થઈ ન્યુક્લિયસની બંધન ઉર્જા. એટલે કોઈ પણ ન્યુક્લિયસને છૂટું પાડવું હોય એટલે એમાં આવેલા બધા પ્રોટોન ન્યુટ્રોનને અલગ કરી દેવા હોય તો તમારે આટલી ઉર્જા આપવી પડે. બરાબર. હવે બીજો એક શબ્દ છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. શબ્દ અહીંયા બરાબર જોઈએ. શું શબ્દ છે? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોને કહેવાય? તો ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોન મતલબ કે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને છૂટો પાડવા માટે જરૂરી ઉર્જા. ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને છૂટો પાડવા માટે જે ઉર્જાની જરૂર પડે એને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય. તો ન્યુક્લિયસમાં ટોટલ કેટલા ન્યુક્લિયોન છે? તો ન્યુક્લિયસની ટોટલ ન્યુક્લિયોન છે A. તો આખા ન્યુક્લિયસને છૂટું પાડવું મતલબ કે એ ન્યુક્લિયોનને છૂટા પાડવા હોય એને, તો એને છૂટો પાડવા માટે EB ઉર્જાની જરૂર પડે. બરાબર. એ એટલે બધા ન્યુક્લિયોનને છૂટા પાડવા માટે EB ઉર્જાની જરૂર પડે. તો એક ન્યુક્લિયોનને છૂટો પાડવા માટે જે ઉર્જાની જરૂર પડે, બરાબર, એ લખીએ આપણે. તો EBN બરાબર ન્યુક્લિયસની બંધન ઉર્જા ડિવાઈડ બાય A. ન્યુક્લિયસની બંધન ઉર્જા એને કેના વડે? ન્યુક્લિયોનની સંખ્યા વડે ભાગી કાઢો. બરાબર. તો તમને જવાબ મળી જશે આ. બરાબર. EB બાય A. બરાબર. આને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કહેવાય, જે ન્યુક્લિયસની સ્થિરતાનું માપ છે. રેડી? જરા આપણે નોટ કરી લઈએ, બધું વ્યવસ્થિત યાદ રાખી લઈએ.
બરાબર ને? પછી આપણે દાખલાની શરૂઆત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જાના દાખલાઓ તરફ આપણે પ્રયાણ કરીએ. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધવાના ટેક્સ્ટબુકની અંદર ઘણા બધા દાખલાઓ આપણને આપેલા છે, સ્વાધ્યાય અને ઉદાહરણ બંનેમાં. તો એમની અંદરથી આપણે શરૂઆત કરીએ તો પહેલાં 8 ઓક્સિજન 16ના ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા બંને વસ્તુ આપણે અહીંયા ગણવાની છે. તો જે રીતે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા, દળ ક્ષતિને અનુરૂપ ઉર્જા એને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. અને દળ ક્ષતિ એટલે શું? તો દળ ક્ષતિ એટલે ન્યુક્લિયસનું અપેક્ષિત દળ અને વાસ્તવિક દળ બંને વચ્ચે દળનો તફાવત. અપેક્ષિત દળ કોને કહેવાય? એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું જો મુક્ત અવસ્થાનું કુલ દળ આપણે સરવાળો કરીને મેળવીએ તો એને એનું અપેક્ષિત દળ કહેવાય. અને વાસ્તવિક દળ એટલે આપણે માપી અને જે મેળવીએ એ વાસ્તવિક દળ કહેવાય. તો અહીંયા આપણે લખીએ કે કોઈ પણ ન્યુક્લિયસની બંધન ઉર્જા, જો સ્ટેપ આ જ છે, બરાબર, દરેક દાખલામાં તમારે આ જ સ્ટેપ વાપરવાના છે, આંકડા મૂકીને ખાલી ગણતરી વ્યવસ્થિત કરવાની છે. તો ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે ડેલ્ટા mc², ડેલ્ટા m એટલે દળ ક્ષતિ, દળ ક્ષતિ એટલે અપેક્ષિત દળ, અપેક્ષિત દળ અને વાસ્તવિક દળ વચ્ચેનો ડિફરન્સ. અપેક્ષિત દળ એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનું મુક્ત અવસ્થાનું કુલ દળ, બરાબર, zmp + nmn - m × c², જ્યાં z બરાબર તો કે પ્રોટોનની સંખ્યા. જોઈએ આપણે કોનું ન્યુક્લિયસ આપેલું છે, 8 ઓક્સિજન 16. તો કેટલા પ્રોટોન આવેલા છે આમાં આપણે? તો 8 ઓક્સિજન 16 ની અંદર ટોટલ 8 પ્રોટોન આવેલા છે. તો અહીંયા z ની જગ્યાએ આપણે લખશું, બરાબર, 8 mp એટલે પ્રોટોનનું દળ ઉપર આપેલું છે આપણને અહીંયા 1.07825 આ પ્રોટોનનું દળ, વત્તા કેપિટલ N એટલે ન્યુટ્રોન સંખ્યા, બરાબર. ન્યુટ્રોન સંખ્યા એટલે શું કરવું પડે તમારે? a - z, a - z એટલે 16 - 8 એમ કરી અને તમે મેળવો એટલે 8 ન્યુટ્રોનનું દળ ઉપર તમને આપેલું છે અહીંયા 1.08665, બરાબર. અને માઇનસ ન્યુક્લિયસનું વાસ્તવિક દળ, વાસ્તવિક દળ તમને કેટલું આપેલું છે અહીંયા? તો અહીંયા આપેલું છે 15.99053. અને આ બધા દળ તમને કયા એકમમાં આપેલા છે? તો યુનિટની અંદર. એટલે આ દળ ક્ષતિ જે મળશે એ તમને કયા એકમમાં મળશે? યુનિટમાં, બરાબર. તો જો આપણે અહીંયા c² વડે ગુણવું હોય ને તો આ દળ ક્ષતિને પહેલા કિલોગ્રામમાં ફેરવી અને પછી તમે c² એટલે 3 × 10⁸ વડે ગુણી શકો તો જવાબ તમને જૂલમાં મળે. એની જગ્યાએ આપણી પાસે બીજો પણ એક ઓપ્શન છે કે દળ જો યુનિટની અંદર હોય અને ડાયરેક્ટ ઉર્જામાં ફેરવવું હોય તો આગળ એક દાખલાની અંદર આપણે જોયેલું કે 1 યુનિટ બરાબર 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા. આગળના દાખલામાં જોયેલું ને, બસ 1 યુનિટ. તો અહીંયા દળનો તફાવત તમને યુનિટમાં આપ્યો છે. ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોવું હોય તો 931.5 વડે ગુણી કાઢવાનું. જો અહીંયા c² લખવાનું, યાદ રાખજો, અહીંયા c² લખવાનું અને દળ યુનિટમાં હોય ને, દળ યુનિટમાં, ત્યારે ગુણવાનું 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ફરીવાર સૂત્રમાં અહીંયા સુધી c² લખવાનું અને દળ યુનિટમાં હોય એટલે સીધું અહીંયા 931.5 વડે ગુણી નાખો, જવાબ તમારો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવી જશે, સિમ્પલ વે ઉપર, બરાબર. આ ન્યુક્લિયસની બંધન ઉર્જા છે. ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે કે આ ન્યુક્લિયસને છૂટું કરી દેવા માટે જરૂરી ઉર્જા, બરાબર. ન્યુક્લિયસને છૂટું કરવા એટલે ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન ઇલેક્ટ્રોનને અલગ કરી દેવા માટે, બરાબર, જે ઉર્જા છે એને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. આખું ન્યુક્લિયસને છોડી નાખવું હોય તો. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે EB ને તમે A વડે ભાગી નાખો. EB એટલે 127.878 એને A એટલે પરમાણુ દળાંક અહીંથી જોઈ લઈએ એટલે A વડે ભાગી કાઢો એટલે તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી જાય. એટલે એક ન્યુક્લિયોનને છૂટો પાડવો હોય તો આટલી ઉર્જાની જરૂર પડે. ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોન કહીએ તો એક પ્રોટોન અથવા ન્યુટ્રોનને છૂટો પાડવા
જરૂરી ઉર્જા ન્યુક્લિયસમાંથી એક પ્રોટોન અથવા ન્યુટ્રોનને છૂટો પાડવા માટે જરૂરી ઉર્જા તમને મળી જાય. બરાબર? તો આ એક વાત થઈ. પછી એક દાખલો થોડો એન્ટિક આપેલો છે, સામેના બોર્ડ પર જોઈએ કે તાંબાના 3 ગ્રામના સિક્કામાં આવેલા બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડી દેવા માટે જરૂરી ઉર્જા ગણો. તમને કીધેલું તાંબાનો 3 ગ્રામનો સિક્કો છે, એની અંદર આવેલા બધા જ પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા કરી દેવા હોય તો જરૂરી ઉર્જા ગણો. સિમ્પલ વે ઉપર વિચારીએ આપણે. પહેલું કામ કે આપણે જાણીએ છીએ કે એક ન્યુક્લિયસને છૂટું પાડવું હોય ને તો કેટલી ઉર્જા આપણે આપવી પડે? તો બંધન ઉર્જા એટલે EB જેટલી. એક ન્યુક્લિયસને છૂટું કરવું હોય, બરાબર, તો EB જેટલી ઉર્જા આપવી પડે. તો અહીંયા 3 ગ્રામનો તાંબાનો સિક્કો છે, એમાં કેટલા ન્યુક્લિયસ આવેલા છે એ બધાને તમારે છૂટા પાડી દેવા છે. બરાબર? તો એક ન્યુક્લિયસને છૂટું પાડવા માટે જરૂરી ઉર્જા આપણે ગણી લઈએ અને પછી કેટલા ન્યુક્લિયસ આવેલા છે એ શોધી લઈએ. પછી ન્યુક્લિયસની સંખ્યાને, બરાબર, ન્યુક્લિયસની બંધન ઉર્જા વડે ગુણી કાઢીએ એટલે જવાબ મળી જાય. ફરી વાર રિપીટ કરું કે આપણને શું કીધું? તાંબાના 3 ગ્રામના સિક્કામાં આવેલા બધા જ પ્રોટોન ન્યુટ્રોનને છૂટા પાડી દેવા, તો એના માટે ઉર્જા ગણવાનું કીધું. તો જો વિચારીએ આપણે, તો આપણે એક ન્યુક્લિયસની અંદર આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનને છૂટા પાડવા હોય તો જરૂરી ઉર્જા અહીંયા લખ્યું જ છે, જો અહીંયા, કે એને ન્યુક્લિયસની બંધન ઉર્જા કહેવાય. એક ન્યુક્લિયસમાં આવેલા ન્યુટ્રોન અને પ્રોટોનને છૂટા પાડવા હોય, એનો મતલબ એક ન્યુક્લિયસને છૂટું કરવું હોય તો ઉર્જા છે એ EB કહેવાય. તો પહેલા આપણે એક ન્યુક્લિયસને છૂટું કરવા માટે જરૂરી ઉર્જા ગણી લઈએ, પછી 3 ગ્રામમાં કેટલા ન્યુક્લિયસ આવ્યા છે એ ગણી કાઢીએ. બરાબર? તો આપણને ખ્યાલ આવી જશે. તો એ શું કર્યું? જો મેં 29 કોપર 63 ના એક ન્યુક્લિયસની બંધન ઉર્જા ગણવાનું શરૂ કર્યું. સૂત્રમાં ટાઇટલ કોમન રહેશે. અહીંયા પણ જુઓ ને અહીંયા પણ જુઓ, ટાઇટલ કોમન ન્યુક્લિયસની બંધન ઉર્જામાં. EB બરાબર ડેલ્ટા MC², ZMP એટલે આ તમારે ન્યુક્લિયસનું અપેક્ષિત દળ છે, એમાંથી વાસ્તવિક દળ બાદ કર્યું, ઇન્ટુ C². Z એટલે તમારે કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. તો 29 કોપર 63, એમાં કેટલા પ્રોટોન આવેલા છે? તો 29 પ્રોટોન છે. MP એટલે એક પ્રોટોનનું દળ છે, સામેથી આપણે ઉચકીને લખી નાખીએ 1.007825. બરાબર? પછી પ્લસ ન્યુટ્રોન, તો ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો 63 - 29 ઉપરથી નીચે બાદ કરો. બરાબર? એટલે ન્યુટ્રોનની સંખ્યા તમને મળશે 34 અને એનું દળ છે 1.008665. બરાબર? માઇનસ વાસ્તવિક દળ, એ તમને અહીંયા આપેલું છે ન્યુક્લિયસનું 62.960. બરાબર? આ તમને શું મળ્યું? તો આટલો ભાગ છે દળ ક્ષતિ છે. મારે અહીંયા C² વડે ગુણવાનું છે? તો કે ના, કારણ કે દળ બધા યુનિટમાં મૂકેલા છે. તો C² ની જગ્યાએ કોના વડે ગુણવાનું? તો 931.5 વડે ગુણો તો ડાયરેક્ટ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર જવાબ આવશે. એટલે ગુણવું પડશે મારે 931.5. ગુણી કાઢીએ તો જવાબ મારો આવી જશે. તો આ શું દર્શાવે? તો આ ખ્યાલ હોવો જોઈએ કે મને આ જે વસ્તુ છે એક ન્યુક્લિયસને અથવા એક ન્યુક્લિયસ માંથી બધા જ પ્રોટોન ને ન્યુટ્રોન ને છૂટા કરવા માટે બધા જ P અને N ને છૂટા કરવા જરૂરી ઉર્જા દર્શાવે. એક ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન ન્યુટ્રોન ને છૂટા કરવા હોય તો જરૂરી ઉર્જા દર્શાવે. મારે તો 3 ગ્રામમાંથી છૂટા પાડવાના છે. હવે તાંબાનો પરમાણુ દળાંક અહીંયા જોઈએ, તાંબાનો પરમાણુ દળાંક 63 છે. એનો મતલબ 63 ગ્રામ તાંબુ એટલે 1 મોલ. 63 ગ્રામ તાંબુ બરાબર 1 મોલ એટલે 6.022 × 1023 ન્યુક્લિયસ છે. તો 3 ગ્રામ તાંબામાં કેટલા હશે? ત્રિરાશી મૂકી ન્યુક્લિયસની શું મળી? સંખ્યા મળી. બરાબર? ન્યુક્લિયસની સંખ્યા તમને મળી ગઈ. એક ન્યુક્લિયસને છૂટું પાડવા માટે આટલી ઉર્જા, તો 3 ગ્રામના ન્યુક્લિયસ એટલે આટલા ન્યુક્લિયસને છૂટું પાડવા માટે જરૂરી ઉર્જા એટલે સાદો ગુણાકાર જ આવે. બરાબર? એટલે તમારે આ જવાબ આવી જશે 1581 × 1022 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. અને પછી આગળનું સ્ટેપ જો આપણે વિચારીએ તો જો એને જૂલમાં ફેરવવા હોય તો મેગાનું 10⁶ વડે ગુણો અને ઇલેક્ટ્રોન વોલ્ટ છે એને જૂલમાં લઈ જવો, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં, તો 1.6 × 10⁻⁻19 વડે પાછું ગુણી કાઢો તો જવાબ તમને
જૂલમાં મળી જાય, સિમ્પલ વે ઉપર. બરાબર. તો આ બોર્ડ પર જે લખેલું છે આપણે લખી કાઢીએ. અને બીજી એક વસ્તુ, સ્વાધ્યાયના અમુક દાખલાઓ છે એની યાદી અહીંયા લખું છું. જો ઉદાહરણ તમારું છે ત્રીજું, ઉદાહરણ 3, સ્વાધ્યાયનો દાખલા છે 3, 4 અને 5. આ બધા દાખલા ન્યુક્લિયસની બંધન ઉર્જા પર આધારિત દાખલાઓ છે. એ દાખલાઓ આની પછી આપણે આ દાખલા લખીને પછી તાત્કાલિક ધોરણે ગણી નાખવા. બરાબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ન્યુક્લિયસની બંધન ઉર્જાના દાખલાઓ થોડા જોયા. તો હવે આ ન્યુક્લિયસની જે બંધન ઉર્જા હતું એનું થોડું અર્થઘટન આપણે કરીએ કે શું કહેવા માંગે છે. તો જરા નજર કરીએ ભાઈ, ન્યુક્લિયસની બંધન ઉર્જા, એનો સિમ્બોલ છે ઈબી. ઈબીનો મતલબ થાય બાઇન્ડિંગ એનર્જી ઓફ ન્યુક્લિયસ. આપણે આ ફિક્સ કરી દઈએ. ઈબીનો મતલબ ન્યુક્લિયસની બંધન ઉર્જા બરાબર ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમ એટલે તો દળ ક્ષતિ. દળ ક્ષતિનો મિનિંગ શું? તો ન્યુક્લિયસનું અપેક્ષિત દળ માઇનસ ન્યુક્લિયસનું વાસ્તવિક દળ. ન્યુક્લિયસનું અપેક્ષિત દળ એટલે તો ન્યુક્લિયસનું અપેક્ષિત દળ એટલે એમાં આવેલા પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ. પ્રોટોન અને ન્યુટ્રોનનું કુલ દળ માઇનસ એમ એટલે એનું વાસ્તવિક દળ ઇન્ટુ સી સ્ક્વેર. આ હતું તમારી પાસે સમજૂતી. તો મિત્રો જો આ સૂત્રની થોડી આપણે વધારે વિચાર કરીએ ને તો આ સૂત્રને આપણે કેમિસ્ટ્રીની ભાષામાં કંઈક અલગ રીતે પણ લખી શકીએ. જો ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા થઈ અને ન્યુક્લિયસ બનાવે એટલે ન્યુટ્રોન અને પ્રોટોન પ્રક્રિયક કહેવાય અને ન્યુક્લિયસને નિપજ કહેવાય. તો આ ઇક્વેશન શું બન્યું? પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. લખીએ જરા આપણે અહીંયા, ખ્યાલ આવશે આપણને અહીંયા. બરાબર. તો આ શું લખાય? ઈબી બરાબર અહીંયા લખું પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ ઇન્ટુ સી સ્ક્વેર. આ પ્રમાણે તમે લખી શકો. હવે હજી આપણે જરાક જોઈએ. જો પ્રક્રિયક કરતા નિપજનું દળ ઓછું હોય ને, પ્રક્રિયક કરતા નિપજનું દળ ઓછું એટલે દળ ઘટતું હોય ને, બરાબર, તો એવી પ્રક્રિયામાં બંધન ઉર્જા વધતી હશે. ફરી વાર કહો, પ્રક્રિયક કરતા નિપજનું દળ ઓછું હોય તો પ્રક્રિયકના દળ કરતા નિપજનું દળ ઓછું હોય એટલે આ બાદબાકી જે છે ને એ પોઝિટિવ મળે એટલે બંધન ઉર્જા વધી. એટલે મતલબ તમે આવું લખી શકો, પ્રક્રિયક કરતા નિપજનું દળ ઓછું એટલે દળ ઘટતું હોય ને તેવી પ્રક્રિયામાં બંધન ઉર્જા શું થાય? તો વધે. દળ ઘટે, બંધન ઉર્જા વધે. તો ઘટેલું દળ ગયું ક્યાં? તો બીજું એક અર્થઘટન આવું પણ કરી શકાય, દળ જે ઘટ્યું ને એનું શેમાં રૂપાંતર થયું? ઉર્જામાં. એટલે મતલબ આ પ્રક્રિયામાં ઉર્જા છે ને એ ઉત્સર્જાણી. ઉર્જા ઉત્સર્જનનો મિનિંગ શું થયો? તો આ પ્રક્રિયા છે એ ટૂંકમાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એક્ઝોઅર્ગિક પ્રોસેસ છે. એક્ઝોઅર્ગિક. બરાબર. આ પ્રમાણે તમે લખી શકો. તો આવી જે ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું લક્ષણ છે શું? કે આવી પ્રક્રિયા હંમેશા આપમેળે થાય. જે પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાય ને એવી પ્રક્રિયા હંમેશા આપમેળે થાય. આ એક વસ્તુ છે. બરાબર. આનાથી ઊંધું વિચારો, દળ ઘટેની જગ્યાએ વિચારો, જો દળ વધતું હોય ને એટલે પ્રક્રિયક કરતા નિપજનું દળ જો વધારે હોય ને તો અહીંયા આ ડિફરન્સ છે એ નેગેટિવ મળશે. નેગેટિવ મળે એટલે બંધન ઉર્જાનું શું થયું? તો બંધન ઉર્જા ઘટી. બંધન ઉર્જા ઘટે. હજી આપણે આગળ વધીએ તો આનો મતલબ દળ વધ્યું છે તો વધેલું દળ ગયું ક્યાં? તો વધેલું દળ છે બરાબર એ આવ્યું ક્યાંથી? સોરી, તો વધેલું દળ જે છે એ હકીકતમાં ઉર્જાનું દળમાં રૂપાંતર થયું હશે. એટલે ઉર્જા શોષાય અને દળ બન્યું હશે. એટલે આવી પ્રક્રિયા છે બરાબર, એમાં ઉર્જા શોષાય એટલે મતલબ એન્ડોઅર્ગિક એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા હશે. ઇંગ્લિશમાં કહેશું આપણે એને એન્ડોઅર્ગિક પ્રક્રિયા. અને ઉષ્મા શોષક પ્રક્રિયા જે પણ હોય બરાબર, એ પ્રક્રિયા માટે આપણે બહારથી ઉષ્મા શું કરવી પડે? આપવી પડે. એટલે આવી પ્રક્રિયા ક્યારેય આપમેળે ન થાય. બરાબર. આવી પ્રક્રિયા આપમેળે ન થાય. બરાબર.
ઉલટું સુલટું ગમે એમ વિચારો ને આપણને ખ્યાલ પડી જાય. કોઈ પ્રક્રિયા છે એમાં બંધન ઉર્જા વધતી હોય તો તરત ખબર પડે બંધન ઉર્જા વધે તો એવી પ્રક્રિયાઓ છે, બરાબર. એમાં શું થતું હોય? ઉષ્મા શોષાય, ઉષ્મા ઉત્સર્જાય, શું થાય? તો એ બધું આપણે આમાંથી આપમેળે ઉલટું ચત્તું આપણને ખ્યાલ પડવો જોઈએ. દાખલા તરીકે કોઈ એમ કે એક પ્રક્રિયા છે એમાં બંધન ઉર્જા વધી, તરત ખ્યાલ પડે બંધન ઉર્જા વધી એટલે એવી પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે, એમાં ઉષ્મા ઉત્સર્જાતી હશે, બરાબર. એ પ્રક્રિયા છે એમાં દળ ઘટતું હશે, તે આપણને તરત ઉલટું ચત્તું ખબર પડવી જોઈએ. તો આ એક ટ્રીક છે. તો ટૂંકમાં આ જે સૂત્ર છે ને બંધન ઉર્જાના ફેરફારનું સૂત્ર આપણે લખી શકીએ અહીંયા કે આ જે ડેલ્ટા EB બંધન ઉર્જાનો જે ફેરફાર છે એને પ્રક્રિયાનું Q મૂલ્ય તરીકે વ્યાખ્યાયિત કરે છે અહીંયા, Q મૂલ્ય. અને એનું સૂત્ર યાદ રાખવા માટે સિમ્પલ આવું જ યાદ રાખવાનું કે પ્રક્રિયકનું દળ માઇનસ નિપજનું દળ, બરાબર, ઇન્ટુ c². હવે પછી આગળ વિચારવાનું કે જે પ્રક્રિયામાં Q મૂલ્ય પોઝિટિવ હોય, Q મૂલ્ય પોઝિટિવ એટલે એવી પ્રક્રિયા ઉર્જા ઉત્સર્જાય. પોઝિટિવનો મતલબ પ્રક્રિયક કરતાં નિપજનું દળ કેવું હશે? ઓછું હશે. તો આ Q મૂલ્ય પોઝિટિવ મળશે. તો Q મૂલ્ય પોઝિટિવ મળે એટલે પ્રક્રિયક કરતાં નિપજનું દળ છે એ ઓછું હોય એટલે દળ છે એ ઘટ્યું હોય તો આ બધું પાછું લગાડી શકો એના માટે. તો આ બધું પહેલાં એક વખત બરાબર ધ્યાનથી સમજી લેવાનું. આ જે મેટર છે ને આખી એ સમજ્યા પછી આપણે એને અનુરૂપ દાખલાઓ પણ જોઈ શકીએ. ઘણી બધી અલગ અલગ વેરાયટીના દાખલાઓ તમને આમની અંદર આપેલા છે. સમય પહેલા દાખલા તરફ નજર કરીએ તો આવા કોઈ પણ દાખલાઓ એમાં પહેલા પ્રક્રિયા જો આપેલી હોય તો ઠીક છે, નહીતર દાખલો સ્ટાર્ટ કરતા પહેલા તમારે પ્રક્રિયા લખવાની. રસાયણ વિજ્ઞાનની અંદર કેમ તમે આખી પ્રક્રિયા લખો છો એ રીતના પહેલા ન્યુક્લિયર પ્રક્રિયા અહીંયા લખવાની, લેખા પછી આગળ વધવાનું. તો જુઓ ਜੀ જરાક જોઈએ 1H2 એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટરોન માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપેલી છે EBN. EBN નો મતલબ થાય બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન, બરાબર. EBN બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન ડ્યુટરોન માટે 1.1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ક્લિયર? એટલું એનો મતલબ ડ્યુટરોનના ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોન ને છૂટો કરવા માટે 1.1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જરૂરી બને. ડ્યુટરોનના ન્યુક્લિયસમાં ટોટલ કેટલા ન્યુક્લિયોન આવેલા છે? તો કે 2. તો 2 ન્યુક્લિયોનને છૂટા કરવા હોય તો કેટલી ઉર્જા જોઈએ? તો 2 ગુણ્યા 1.1 એટલે 2.2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ. એવી જ રીતે 2He4 માટે પણ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એટલે એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા આપેલી છે. ફરીવાર રિપીટ કરું છું કે હિલિયમના ન્યુક્લિયસમાંથી એક ન્યુક્લિયોનને જો છૂટો કરવો હોય ને એકને તો 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ, બરાબર. 7. તો હિલિયમના ન્યુક્લિયસમાં ટોટલ કેટલા ન્યુક્લિયોન આવેલા છે? હિલિયમ કેટલા ન્યુક્લિયોન છે? વિચારો જરા. 4. તો 4 એ 4 ને છૂટા કરવા હોય તો 7 ચોખ્ખું 28. એટલે હિલિયમના ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી? તો 28, બરાબર. અને એવી જ રીતે ડ્યુટરોનના ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી? તો 1.1 ગુણ્યા 2. ખ્યાલ આવ્યો તમારે? આ વસ્તુ થઈ. 2 ડ્યુટરોન ભેગા મળી હિલિયમ બનાવે ત્યારે ઉત્સર્જાતી ઉર્જા. પ્રક્રિયા વિચારો. જો 2 ડ્યુટરોન ભેગા મળી અને હિલિયમ બનાવે તો વિચારીએ આપણે અહીંયા શું કે પેલા પ્રક્રિયા 2 ડ્યુટરોન ભેગા મળે એટલે 1H2 પ્લસ 1H2 થયા ભેગા. ચાલો આ પ્રક્રિયક કહેવાય. શું નિપજ મળે? હિલિયમ 2He4 1 1 2 ઉપર 2 2 4 બેલેન્સ થઈ ગયું. કમ્પ્લીટ. તો હવે ઉર્જા ઉત્સર્જાય કે શોષાય એ તમને ક્યાંથી ખબર પડે? તો જો પેલું ઉર્જા ઉત્સર્જાય કે શોષાય એ તમે અહીંથી નજર કરો કે પ્રક્રિયકના દળ કરતાં નિપજનું દળ જો ઓછું હોય, બરાબર. પ્રક્રિયકના દળ કરતાં નિપજનું દળ જો ઓછું હોય, દળ ઘટે છે સોરી, તો એવી પ્રક્રિયામાં ઉર્જા ઉત્સર્જાય. તો આમાં કઈ દાખલામાં દળનો ઉલ્લેખ છે કે નથી? બીજું ક્યાંથી? બંધન ઉર્જા વધઘટ થતી હોય એ પ્રમાણે ઉર્જા ઉત્સર્જાય કે શોષાય આમ પણ લઈ શકો ને તમે, બરાબર. તો બંધન ઉર્જાનો કઈ ઉલ્લેખ છે? તો છે. તો બંધન ઉર્જા ઉપર ત્યાં દાખલો આપણે ગણવો પડે. જુઓ જી, જો અહીંયા કે પ્રક્રિયકની બંધન ઉર્જા કેટલી? પ્રક્રિયકની ટૂંકમાં લખું છું, બંધન ઉર્જાને BE કહો. પ્રક્રિયકની બંધન ઉર્જા બરાબર 2 1H2 ની બંધન ઉર્જા એટલે 2 ડ્યુટરોનની બંધન ઉર્જા. જુઓ જરા, હવે એક ડ્યુટરોન હોય તો એની બંધન ઉર્જા કેટલી? તો એક ડ્યુટરોન માટે બંધન ઉર્જા એટલે 2 ગુણ્યા 1.1 2
2 ગુણ્યા 1.1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે પ્રક્રિયકની બંધન ઉર્જા તમે ગુણાકાર કરો એટલે 4.4 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ ગઈ. બીજી બાજુ આ રીતના નિપજની કાઢો. નિપજની બાઇન્ડિંગ એનર્જી ઇઝ ઇક્વલ ટુ 2 નિપજ તરીકે શું મળે તમારે તો હિલિયમ ભૂલ થઈ એક જો બરાબર અહીંયા 2 નો આવે કારણ કે નિપજ તરીકે એક જ હિલિયમ મળે છે. જો હિલિયમના ન્યુક્લિયસમાં એક ન્યુક્લિયન હોય ને તો 7 મેગા ઇલેક્ટ્રોન ઉર્જા છે. અહીંયા તો 4 ન્યુક્લિયન છે તો હિલિયમના ન્યુક્લિયસની થઈ 7 ચોકું 28 4 ગુણ્યા 7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો 28 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. જો પ્રક્રિયકની બંધન ઉર્જા કેટલી તો 4.4 નિપજની કેટલી 28 તો બંધન ઉર્જા શું થઈ વધી. બંધન ઉર્જા વધે એવી પ્રક્રિયામાં ઉર્જા શું થતી હોય ઉત્સર્જાતી હોય. ખ્યાલ આવે તો ઉત્સર્જાતી ઉર્જા એટલે બંધન ઉર્જાનો ફેરફાર. ઉત્સર્જાતી ઉર્જા બરાબર ડેલ્ટા ઈબી. યાદ આવે છે જો અહીંયા લખ્યું છે ક્યુ મૂલ્ય છે ને ડેલ્ટા ઈબી કાઢી નાખ્યું તો પ્રક્રિયક કરતા નિપજની વધી ગઈ 28 - 4.4 કરો એટલે 23.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે અહીંયા ઉત્સર્જન. બાજુનો દાખલો જોઈ લઈ જરા એનો જ ભાઈ છે બરાબર. એક દાખલો ગણીશ અને બીજો દાખલો મૌખિક કરાવીશ. જરા જોજો અહીંયા શું કહે છે આલેખ આપ્યો છે EBN એટલે એ બેન નો મતલબ બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એટલે એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા એનો અહીંયા પરમાણુ દળાંક એટલે ન્યુક્લિયોનની સંખ્યા એનો આલેખ આપેલો છે. અને શું કીધું પ્રક્રિયામાં તો પેલી Y થી 2Z બને તો એ પ્રક્રિયામાં ઉર્જા શોષાય ઉર્જા ઉત્સર્જાય બંધન ઉર્જા ઘટે કે વધે કે બધા જવાબ આપણે આપવાના છે. પ્રક્રિયા તમને આપી છે જરા જોઈએ. જો પહેલી પ્રક્રિયા માટે લખીએ તો પ્રક્રિયક કોણ છે સેમ ટુ સેમ આની જેમ જ પ્રક્રિયા આપી દીધેલી છે એટલે પ્રક્રિયક અહીંયા છે Y. પહેલાને લખ્યું કે પ્રક્રિયકની બંધન ઉર્જા એટલે Y પ્રક્રિયક અહીંયા Y છે ને Y ની બાઇન્ડિંગ એનર્જી તો આલેખ પરથી જોવાનું છે Y ની બંધન ઉર્જા કેટલી તો Y ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.5 છે. Y ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 8.5 છે. રેડી? હવે સાંભળો Y ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન કેટલા છે 60. એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા 8.5 ન્યુક્લિયોન 60 તો Y ન્યુક્લિયસની બંધન ઉર્જા કેટલી તો કે 60 ગુણ્યા 8.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ 8 6 48 6 35 એટલે 510 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ Y ન્યુક્લિયસની બંધન ઉર્જા બની. નિપજની કેટલી નિપજની જોઈએ જરા. નિપજ એટલે 2Z એટલે 2Z ની બંધન ઉર્જા 2 Z ની બાઇન્ડિંગ એનર્જી જુઓ તો જરા 2Z ન્યુક્લિયસની બંધન ઉર્જા. Z ન્યુક્લિયસ માટે જુઓ આલેખમાં અહીંયા જો આ Z ન્યુક્લિયસ. Z ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 5 છે અને કેટલા ન્યુક્લિયોન છે 30 તો ન્યુક્લિયસની બંધન ઉર્જા 30 ગુણ્યા 5 બરાબર એટલે 2 30 ગુણ્યા 5 જવાબ તમારે મેગા 60 અને 300 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. જો તો પ્રક્રિયકની બંધન ઉર્જા અને નિપજની બંધન ઉર્જા કોની વધારે છે વિચારો કોની વધારે છે પ્રક્રિયકની કે નિપજની. પ્રક્રિયકની વધારે છે મતલબ બંધન ઉર્જા શું થઈ ઘટી. બંધન ઉર્જા ઘટે એટલે એવી પ્રક્રિયા છે ઉષ્મા કેવી હોય શોષક હોય. બંધન ઉર્જા ઘટે એ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય. જુઓ અહીંયા જો બંધન ઉર્જા ઘટે તો આ પ્રક્રિયા ઉષ્મા શોષાય એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા છે ને ઉષ્મા શોષક હશે. બંધન ઉર્જા ઘટે છે ઉષ્મા શોષક હશે. આવી પ્રક્રિયા આપમેળે થશે નહીં બરાબર. એવો તમે રીઝન લખી શકો આખું. હવે એવી રીતે આનું જોઉં તો મૌખિક પ્રક્રિયક કોણ છે આમાં W જોઉં જરા. W ન્યુક્લિયસ માટે બંધન ઉર્જા કેટલી થાય તો ન્યુક્લિયોન દીઠ W માટે 8 છે અને 90 ન્યુક્લિયોન છે બરાબર. તો અહીંયા તમારે ખબર પડે કે W ન્યુક્લિયસની બંધન ઉર્જા જોતી હોય તો 90 ગુણ્યા
8 કરવા પડે. 90 ગુણ્યા 8 કરો, આ તમારે થયું 720 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ ન્યુક્લિયોન. પછી 2 વાય ન્યુક્લિયસની બંધન ઉર્જા. તો વાય ન્યુક્લિયસમાં 1 હોય તો 60 ગુણ્યા 8.5 એટલે 60 ગુણ્યા 8 પર 510 એટલે આ તમારે થયું 1120 મેગા ઇલેક્ટ્રોન. જો પ્રક્રિયક કરતા નિપજની બંધન ઉર્જા શું થઈ ગઈ? વધી ગઈ. બંધન ઉર્જા વધી એટલે ઉર્જા શું થઈ હશે? બરાબર, બંધન ઉર્જા વધી એટલે ઉર્જા શું થઈ? ઉત્સર્જણી હશે. દળ ઘટ્યું હશે, અહીંથી પકડી શકો. બરાબર, દળ ઘટે, બંધન ઉર્જા વધે, ઉર્જા ઉત્સર્જાય, આપમેળે થાય. કમ્પ્લીટ ખ્યાલ આવે છે? જરા આ પ્રકારનું વિવરણ બરાબર જોઈ લઈએ. બરાબર, ને આપણને જે આ પેમ્પલેટ આપેલું છે, પેમ્પલેટની અંદર પણ આ પ્રકારના ઘણા બધા દાખલાઓ છે, તો એની પ્રેક્ટિસ આપણે બરાબર કરીશું એટલે વાંધો નહીં આવે. બરાબર, એટલે બોર્ડ બરાબર લખી અને પછી આગળ વધવું. અસ્તુ.